प्रबल न्यूज, हर खबर आप तक। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદો દ્વારા સંસદમાં હંગામો મચાવવામાં આવ્યો હતો તો બીજી તરફ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। કોંગ્રેસના કાર્યાલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા સ્થિતિ તણાવભરી બની ગઈ હતી, જેમાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો। વાતાવરણ એટલી હદે તંગ બની ગયું હતું કે બંને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઈને સામસામે આવી ગયા હતા તેમજ પથ્થરમારો કર્યો હતો। કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી ઝપાઝપી થઈ, જય શ્રી રામના નારા લગાયા। તો એક તરફ સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ ગુજરાતમાં ધમાસણ મચ્યું હતું। અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અચાનક જ સ્થિતિ વણસી હતી અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો। પોલીસની હાજરીમાં જ મામલો વિચકાયો હતો અને બંને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થરમારો થયો હતો। આ પથ્થરમારામાં એસપી કક્ષાના પોલીસ કર્મચારીઓ પણ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે। બ્યુરો રિપોર્ટ, પ્રબલ ન્યૂઝ।